વિડીયો વાયરલ થયો તો કઈ રીતે હવે કાર્યવાહી કરાશે? હમણાં થોડા દિવસ પર સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં સ્કેટિંગ કરનાર યુવક અને બે બાઇક ચાલક એનો હાથ પકડી અને ઓવરબ્રિજ પરથી એને દોડીને લઈ જાય છે અને સાથે સાથે આજુબાજુમાં વાહન વ્યવહાર પણ ચાલુ હોય છે. આ વિડીયો વાયરલ થયો એમાં એવું પ્રતીત થાય છે કે લોકોનું જીવ જોખમમાં મૂકીને આ લોકોએ બ્રિજ પર આ રીતે જે ચાલુ વાહન વ્યવહારે જોખમ લીધું છે એ એમના માટે બી રિસ્કી છે અને આવતા જતા વાહન ચાલકો માટે બી રિસ્કી છે. પ્રાથમિક તપાસમાં એવું જણાય આવ્યું છે કે આ વિડીયો સહારા દરવાજાનો જે ઓવરબ્રિજ છે ત્યાંનો જણાય આવે છે. આપ સૌ જાણો છો કે બ્રિજ ઉપર આ રીતે જોખમ લઈને વાહન ચલાવવું અથવા આવી રીતે સ્કેટિંગ કરવું ખૂબ જ જોખમી છે અને બ્રિજ પરથી એક્સિડન્ટ થતા પડવાની પણ શક્યતાઓ રહેલી છે. તો આવું જોખમી કાર્ય ખરેખર ના કરવું જોઈએ. હાલમાં આ વિડીયોના આધારે પોલીસે પ્રાથમિક તપાસ એને શોધખોળ કરવાની શરૂ કરી છે અને નિયમ મુજબ જે કંઈ નિયમ ભંગ હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તૈયારી કરવામાં આવી રહી છે.